ચાલો બાળકો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. આ અગાઉના વિડિયોમાં આપણે પાઠ 9 વન અને વન્યજીવન સંસાધન ત્યાં સુધીનો અભ્યાસ કર્યો હતો. હવે આજે પાઠ 15 આર્થિક વિકાસ. હવે આ આર્થિક વિકાસ પાઠ સમજતા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે આર્થિક વિકાસ એટલે શું. આમ તો હવે આપણે 10મામાં આવી ગયા એટલે આપણને એટલો તો ખ્યાલ જ હોય કે વિકાસ કોને કહેવાય. એમ કે અત્યારે આ યુગમાં આ ઝડપથી વધતી ટેકનોલોજી અને આ આધુનિક યુગમાં ઝડપથી આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ તો આપણને બધાને ખ્યાલ જ છે. પણ આ જેટલો ઝડપથી આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેનાથી આપણા ભારતમાં સુખ સગવડની જરૂરિયાતો વસ્તુઓ એ બધું વધી રહ્યું છે. પણ એના અનેક ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસ થવો એક સારી બાબત છે, પણ એનાથી પાછળ જે નુકસાન થાય છે એના વિશે પણ આપણે વિચાર કરવાનો છે. હવે આ પાઠમાં આપણે જોઈએ તો પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નોનો ઉત્તર છે આર્થિક વિકાસ. એટલે શું કહે છે કે દરેક લોકોની સવાર અલગ પડતી હોય છે. એટલે કે આ દુનિયામાં બધા જ લોકો સરખું જીવન જીવતા નથી. ઘણા બધા લોકો એવા છે કે જે લોકો ખૂબ જ પૈસાદાર છે, ખૂબ જ કરોડપતિ છે, એવા લોકો પોતાની ભૌતિક સુખ સુવિધાની જે સગવડો છે તે સરળતાથી મેળવી શકે છે અને તે લોકો ખૂબ જ સુખ સગવડ ભર્યું અને આનંદભર્યું જીવન જીવે છે. જ્યારે આ વિશ્વમાં ઘણા બધા લોકો એવા છે કે જેની પાસે માત્ર પાયાની જરૂરિયાત સંતોષવા પૂરતી પણ આવક નથી, કે જે લોકો ગરીબી રેખા નીચે આવે છે, કે જે લોકો માટે પોતાની મુખ્ય જરૂરિયાત કે જીવન જીવવા માટે જે 3 મુખ્ય જરૂરિયાત છે, ખોરાક, પાણી અને રહેઠાણ, એ 3 જરૂરિયાત પણ માંડ કરીને પૂરી થાય છે. આવા એમ કે જે ગરીબ લોકો છે એવા ગરીબ લોકોને સુખ સુવિધા કે આરામની સુવિધાઓ તો ક્યારેય ઉપલબ્ધ થતી જ નથી. પરંતુ એવા લોકોની આ જરૂરિયાતો પૂરી કરવા અને એમની આ સમસ્યાઓ પૂરી કરવા માટે એમને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શું કરવું એ એક માત્ર મોટો પ્રશ્ન છે, એક મોટી સમસ્યા છે અને એ સમસ્યાનો ઉત્તર એ જ આર્થિક વિકાસ છે. એટલે કે જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થશે તેમ તેમ આવી બધી સમસ્યાઓ અને પ્રશ્નોનો ઉકેલ આવશે અને ગરીબ લોકોની ગરીબી દૂર થશે અને એમને પણ મોજ શોખની કે સુખ સગવડની જરૂરિયાતો સંતોષવાનું શક્ય બનશે. એમને પણ ધીમે ધીમે આગળ વધારી શકાશે. એટલે આપણે પ્રસ્તાવનામાં કેટલા પોઈન્ટ યાદ રાખીશું તો સૌથી પહેલો પોઈન્ટ આર્થિક વિકાસ કરવો જરૂરી છે. દરેક વ્યક્તિની પરિસ્થિતિ જીવન શૈલી, દરેક વ્યક્તિની પરિસ્થિતિ જીવન શૈલી અલગ અલગ હોય છે. વિશ્વમાં સુખ સગવડની જરૂરિયાતો સંતોષતી ઘણી વ્યક્તિઓ ઘણી છે. તો બીજી બાજુ
મોટાભાગની વસ્તી પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શકતી નથી. એટલે કે જે ગરીબ લોકો છે એ પોતાની પ્રાથમિક જરૂરિયાતો ખોરાક, કપડાં, રહેઠાણ એની જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી. તો આવી ગરીબોના પ્રશ્નો, એમની સમસ્યાઓનો ઉકેલ લાવવા, એનું સમાધાન કરવા, એના માટે જ આર્થિક વિકાસ કરવો જરૂરી છે. હવે જે પોઈન્ટ છે કે આર્થિક વિકાસ એટલે કે આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ કોને કહેવાય? આપણે આર્થિક વિકાસ કેવી રીતે કરી શકીએ? આ પોઈન્ટમાં આપણે આ બધા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. તો જો આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. એટલે શું કહે છે કે આજના આ આધુનિક યુગમાં, આ જમાનામાં દરેક દેશ એવા પ્રયત્ન કરતો રહે છે કે પોતાના દેશનો આર્થિક વિકાસ વધે. જેમ બને એમ પોતાના દેશમાં લોકોની સુખ સુવિધાઓની સગવડો સંતોષ થાય અને જેમ બને નવા ઉત્પાદન અને નવી વસ્તુઓ બનાવવાના પ્રયત્નો આજના આધુનિક યુગમાં કે જ્યાં સતત નવી ટેકનોલોજીનો ઉપયોગ થતો રહે છે, દરેક સમયે કંઈક ને કંઈક નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવે છે. એટલે અત્યારનો દરેક દેશનો પ્રયત્ન એ જ છે કે વધુમાં વધુ પોતાના દેશનો આર્થિક વિકાસ થાય. પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, પણ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. એવું એટલા માટે કીધું છે કે માત્ર ટેકનોલોજીનો વિકાસ થવાથી કે ઉદ્યોગોનો વિકાસ થઈ જવાથી દેશનો વિકાસ શક્ય નથી. કારણ કે વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જે માનવ સાથે સંબંધિત છે. એટલે એ માત્ર આર્થિક બાબત નથી, પરંતુ સામાજિક પરિવર્તનની પણ પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો દર્શાવે છે. એટલે શું કહે છે કે જો આપણે સામાન્ય ભાષામાં સમજીએ તો આર્થિક વિકાસ એટલે શું? તો ટૂંકમાં આર્થિક વિકાસ એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. એટલે કે આર્થિક વિકાસને જો માપવો હોય તો એનો ત્રણ બાબતો ઉપર આધાર રહે છે કે ક્યારે કોઈ દેશનો આર્થિક વિકાસ થયો કહેવાય? તો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો જોઈએ, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો જોઈએ અને ત્રીજો પોઈન્ટ છે કે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો જોઈએ. જો આ ત્રણેય બાબતમાં વધારો દેખાય તો આપણે કહી શકીએ કે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એટલે આર્થિક વિકાસના બાબતમાં પહેલો પોઈન્ટ કે આર્થિક વિકાસ કોને કહેવાય? તો આજના આધુનિક યુગમાં વિશ્વનો દરેક દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે. પરંતુ આર્થિક વિકાસ એ માત્ર આર્થિક પ્રવૃત્તિ નથી, તે એક સામાજિક પ્રક્રિયા છે, તે એક સામાજિક પરિવર્તન છે. એટલે કે
કે આર્થિક વિકાસ એ માત્ર ઉદ્યોગો કે આર્થિક બાબતો સાથે સંકળાયેલી પ્રક્રિયા નથી. આર્થિક વિકાસ એ એક પ્રકારનો સામાજિક પરિવર્તન પણ છે. આર્થિક વિકાસ એ લોકોના જીવન ધોરણનો સુધારો સૂચવે છે. એટલે તે લોકો અને માનવ સાથે સંબંધિત છે, આપણા સમાજ સાથે સંબંધિત છે. એટલે તે એક સામાજિક પ્રક્રિયા છે. હવે સામાન્ય ભાષામાં આર્થિક વિકાસ એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો. હવે દર વર્ષે દેશની રાષ્ટ્રીય આવકમાં જો વધારો થતો જોવા મળે તો એ દેશનો આર્થિક વિકાસ થયો કહેવાય. એ દેશનો આર્થિક વિકાસ ઉત્તરોત્તર વધતો ગણાય. હવે આ રાષ્ટ્રીય આવક એટલે કયા એવા પોઈન્ટ છે કે જેનાથી આ રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય? તો આ આર્થિક વિકાસમાં ત્રણ બાબતોનો સમાવેશ થાય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, એના પછી દેશની માથાદીઠ આવકમાં વધારો, એના પછીનો ત્રીજો પોઈન્ટ છે કે લોકોના જીવન ધોરણમાં સુધારો. હવે આ ત્રણેય પોઈન્ટ એટલે કે જેમ જેમ દેશની રાષ્ટ્રીય આવક વધે તેમ તેમ લોકોની માથાદીઠ આવકમાં પણ વધારો થવો જોઈએ. દેશની રાષ્ટ્રીય આવક ક્યારે વધે? કે જ્યારે આપણું ઉત્પાદન વધે, આપણી પ્રવૃત્તિઓ વધે. એ ખેતી ક્ષેત્રે લગતી પ્રવૃત્તિઓ હોય, ઉદ્યોગ ક્ષેત્રે લગતી પ્રવૃત્તિ હોય કે સેવાકીય ક્ષેત્રે લગતી પ્રવૃત્તિ હોય, દરેક વસ્તુના ઉત્પાદન અને સેવાઓમાં જેમ જેમ વધારો થાય તેમ તેમ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો આર્થિક વિકાસ સૂચવે છે. એના પછીનો બીજો પોઈન્ટ છે કે દેશની માથાદીઠ આવકમાં થતો વધારો. એટલે માથાદીઠ આવકમાં થતો વધારો એટલે શું? તમને બધાને પહેલા એ પ્રશ્ન થવો જોઈએ કે માથાદીઠ આવક એટલે શું? તો માથાદીઠ આવકની વ્યાખ્યા સામાન્ય ભાષામાં કરીએ તો રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગવાથી દેશની માથાદીઠ આવક મળે છે. ટૂંકમાં માથાદીઠ આવક એટલે દરેક વ્યક્તિની પોતાની આવકમાં થતો વધારો. દેશમાં રહેલી દરેક વ્યક્તિની આવકમાં જો વધારો થાય તો દેશની રાષ્ટ્રીય આવક પણ વધશે અને આ બે આવકમાં વધારો થાય તો જ દેશનો સાચો આર્થિક વિકાસ થયો કહેવાય. અને એના પછી ત્રીજો પોઈન્ટ છે કે લોકોના જીવન ધોરણમાં સુધારો. લોકોના જીવન ધોરણમાં સુધારો એટલે કે લોકો પૈસાવાળા બની ગયા, એ કરોડપતિ થઈ ગયા એવું નથી. એનો અર્થ એ થાય છે કે લોકોનું જીવન ધોરણ ક્યારે સુધરે? તો લોકોનું જીવન ધોરણમાં થતો સુધારો એ બાબત સૂચવે છે કે લોકોને તેની પાયાની જરૂરિયાતો પૂર્ણ પ્રમાણમાં સંતોષાય. લોકોની પાયાની જરૂરિયાતો સંતોષાય, તેની શિક્ષણ, આરોગ્ય, તબીબી એવી બધી જે પાયાની સુવિધાઓ સવલતો છે તે એને સારા પ્રમાણમાં અને વ્યવસ્થિત રીતે જે ટાઈમે જોઈએ એટલા પૂરતા પ્રમાણમાં મળી રહે તો લોકોના જીવન ધોરણમાં સુધારો થતો જોવા મળે છે. આમ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, દેશની માથાદીઠ આવકમાં વધારો અને લોકોના જીવન ધોરણમાં થતો સુધારો એ દેશનો રાષ્ટ્રીય વિકાસ સૂચવે છે. જો આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા, રહેઠાણની સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. મેં કીધું એ જ પ્રમાણે કે જેમ જેમ લોકોની વાહન વ્યવહાર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, તબીબી સારવાર બધી જ સેવાઓમાં વધારો થાય તેમ તેમ લોકોના જીવન ધોરણમાં સુધારો
જોવા મળે છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો કરી શકાયો છે અને આ વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય રહેઠાણ અને વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં પણ વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાઈ છે. આથી કહી શકાય કે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એટલે મેં તમને સમજાવ્યું એમ પ્રમાણે કે જેમ જેમ લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તેમ તેમ દેશનો આર્થિક વિકાસ થાય છે. એમ કે ભારતમાં કેટલાક છેલ્લા વર્ષોથી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો નોંધાયો છે. એ ઉપરાંત પણ લોકોના જીવન ધોરણમાં પણ ઘણો સુધારો નોંધાયો છે. અત્યારે શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, તબીબી સારવાર, રોડની સુવિધાઓ, વાહન વ્યવહારની સુવિધાઓ, બેન્કિંગની સુવિધાઓ આ બધી સવલતો અગાઉના પ્રમાણ કરતાં અત્યારના સમયમાં ઘણી જ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ છે અને એ પણ સારી ફેસિલિટી વાળી. એટલે આ બધી વસ્તુઓ પરથી આપણે કહી શકીએ છીએ કે પહેલા કરતાં હવે આ છેલ્લા 10 વર્ષની અંદર છેલ્લા દાયકામાં એમ કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે એના પછીનો પોઈન્ટ છે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. હવે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેના તફાવતને જોવાનું છે. તો આપણે આર્થિક વિકાસ વચ્ચે તો સમજ્યા કે આર્થિક વિકાસ એટલે શું. તમને ખ્યાલ પણ આવ્યો કે આર્થિક વિકાસ કેવી રીતે થાય છે. પરંતુ આર્થિક વૃદ્ધિ એટલે શું? આ આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજતા પહેલા આપણને આર્થિક વૃદ્ધિ શું છે એની પણ માહિતી હોવી જોઈએ. તો આર્થિક વૃદ્ધિ આમ તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ એ બંને પરસ્પર સામાન્ય વાત છે, એટલે કે એક સરખું જ છે. પરંતુ એમાં કંઈક નજીવો તફાવત છે. વૃદ્ધિ એ વિકાસનું પરિણામ છે. વૃદ્ધિ એક પ્રક્રિયા છે કે જે વિકાસના લીધે થાય છે. વિકાસ એક પ્રક્રિયા છે અને વૃદ્ધિ તેનું પરિણામ છે. જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ વૃદ્ધિ થતી જોવા મળે છે. આમ આર્થિક વૃદ્ધિ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે કે જે વિકાસના લીધે જ થાય છે. હવે જો સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે કે જે નીચે મુજબ આપણે જોઈશું. એટલે મેં કીધું એ પ્રમાણે કે વિકાસ એક પ્રક્રિયા છે અને વૃદ્ધિ તેનું પરિણામ છે. આમ તો આ બંને બાબતો સામાન્ય જેવી લાગે છે, બંનેમાં વધારો દર્શાવવામાં આવે છે, પરંતુ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે એક નજીવો તફાવત છે કે જે આપણે હવે જોઈશું. તો પહેલો પોઈન્ટ છે એમાં વિકાસની પ્રક્રિયાના આધારે. એટલે કે વિકાસની પ્રક્રિયાના આધારે વૃદ્ધિમાં અને વિકાસમાં શું તફાવત છે? તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણામાત્મક બાબત છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. મેં જેમ કીધું એમ પ્રમાણે કે જેમ જેમ વિકાસમાં વધારો થતો જાય તેમ તેમ દેશની આર્થિક વૃદ્ધિ થઈ છે તેવું કહેવાય. એટલે જ આર્થિક વિકાસ એક ગુણાત્મક પરિબળ છે અને આર્થિક વૃદ્ધિ એક પરિણામાત્મક પરિબળ છે. અને જ્યારે આર્થિક વિકાસ થાય પછી જ આર્થિક વૃદ્ધિ થાય છે. એટલે હવે આપણે આને તફાવત સ્વરૂપે જોઈએ.
આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. હવે એમ કે આપણે વિકાસની પ્રક્રિયાને આધારે જોયું કે આર્થિક વિકાસ ગુણાત્મક પરિણામ છે, ગુણાત્મક પરિબળ છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એક પરિણામાત્મક પરિબળ છે. એટલે કે ગુણાત્મક એટલે શું અને પરિણામાત્મક એટલે શું? ગુણાત્મક એટલે દરેક વ્યક્તિને જેમ પોતાના ગુણ હોય છે, રંગ, રૂપ, કદ, આકાર, એવી જ રીતે આર્થિક વિકાસને પણ અમુક ગુણો હોય છે કે કેટલો આર્થિક વિકાસ થયો, કેવી રીતે થયો, વસ્તુઓની ગુણવત્તા, ઉત્પાદનની ગુણવત્તા, ટેકનોલોજીની ગુણવત્તા વગેરે. એટલે કે આર્થિક વિકાસ એ ગુણાત્મક પરિબળ છે અને એ ગુણોને આધારે જેમ જેમ આર્થિક વિકાસ થાય છે તેમ તેમ તેનું પરિણામ કેટલું સારું આવે છે એ વૃદ્ધિ સૂચવે છે. એટલે આની વચ્ચેનો તફાવત છે કે આર્થિક વિકાસ ગુણાત્મક પરિબળ છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણામાત્મક પરિબળ છે. આર્થિક વિકાસ પહેલા થાય છે અને એનાથી જ આર્થિક વૃદ્ધિ શક્ય બને છે. હવે એના પછી અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે, તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ સૂચવે છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતા ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાલાયક જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહે છે. હવે જો એમ કે અર્થતંત્રમાં થતા પરિવર્તનોને આધારે કે અર્થતંત્રમાં જે અવનવા પરિવર્તનો થાય છે એને આધારે આર્થિક વિકાસ કઈ રીતે થાય છે અને આર્થિક વૃદ્ધિ કેવી રીતે થાય છે તેની વાત કરેલી છે. કે જો અત્યારે એમ કે અદ્યતન આધુનિક ટેકનોલોજીનો વિકાસ થઈ ચૂક્યો છે, નવા સાધનો, નવી મશીનરી વગેરેની શોધ થઈ ચૂકી છે. એનાથી જે કંઈ પરિણામ મળે છે એ આર્થિક વિકાસ છે. પરંતુ જે બાબતથી આર્થિક વૃદ્ધિ થાય છે, દાખલા તરીકે અહીંયા ઉદાહરણ તરીકે આપણને સમજાવેલું છે કે ડાંગર, ઘઉં વગેરે જેવાના બિયારણોમાં સુધારો થતા પહેલાના કરતા હાલની દ્રષ્ટિએ હાલના સમયમાં આપણે ખેતી ક્ષેત્રે એ પાકોનું ઉત્પાદન વધારી શક્યા છીએ. એ બાબત આર્થિક વિકાસ સૂચવે છે. પરંતુ જે ખેડાલાયક જમીનોમાં વધારો થયો છે એનાથી જે ઉત્પાદનની પ્રક્રિયામાં વધારો થયો છે એ આર્થિક વૃદ્ધિ સૂચવે છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે ઘઉં, ડાંગર વગેરેના બિયારણોમાં થતો સુધારો ઉત્પાદનમાં જે વધારો લાવે છે તે આર્થિક વિકાસ છે. તે આર્થિક વિકાસ છે. પરંતુ ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી થતો ઉત્પાદનમાં વધારો આર્થિક વૃદ્ધિ સૂચવે છે. આર્થિક વૃદ્ધિ સૂચવે છે. એટલે આ બાબત અને આ ઉદાહરણ પરથી આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ ઝડપથી થાય છે જ્યારે આર્થિક વૃદ્ધિ એ
અને આર્થિક વૃદ્ધિ કેવી રીતે શક્ય છે? તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોના રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. એટલે કે જે વિકસિત દેશો છે એમાં આર્થિક વૃદ્ધિ જોવા મળે છે અને જે વિકાસશીલ દેશો છે તેમાં આર્થિક વિકાસ જોવા મળે છે. એટલે સૌથી પહેલા તો તમને પ્રશ્ન એ થશે કે વિકસિત દેશો કોને કહેવાય અને વિકાસશીલ દેશો કોને કહેવાય? તો વિકસિત દેશો એટલે કે જે દેશોમાં પહેલેથી ટેકનોલોજી, ઉદ્યોગો, ખેતી ક્ષેત્રનું ઉત્પાદન હોય, ઉદ્યોગોનું ઉત્પાદન હોય કે ખાનગી ઉત્પાદન હોય કે સેવાકીય ઉત્પાદન, બધી જ વસ્તુઓમાં પહેલેથી જ ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થઈ ચૂક્યો છે. એવા દેશોને વિકસિત દેશો કહે છે. જેમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો જાપાન, જર્મની, અમેરિકા, ફ્રાન્સ, રશિયા કે જે દેશોએ પોતાના અદ્યતન ટેકનોલોજીનો વિકાસ કરી પોતાના દેશનો ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ કર્યો છે. એટલે એ બધા દેશો વિકસિત દેશો કહેવાય. એટલે એ દેશોની જે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે તો એ દેશો આર્થિક વૃદ્ધિ સૂચવે છે. પરંતુ વિકાસશીલ દેશો એટલે કે જે દેશો માત્ર ખેતી પ્રધાન જ હતા કે જે દેશોએ હવે નવી ટેકનોલોજી અપનાવી છે, એ ખેતી ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ક્ષેત્રે, જે દેશો હવે ધીમે ધીમે ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવા વિચારો અપનાવીને તેનો ઉપયોગ કરી હવે ધીમે ધીમે આગળ વધ્યા છે, વિકાસની હરોળમાં તે લોકો હવે આવી રહ્યા છે, એવા દેશોને વિકાસશીલ દેશો કહેવાય. તેના ઉદાહરણ તરીકે જોઈશું તો ભારત, ચીન, નેપાળ, પાકિસ્તાન, ભૂતાન. હવે આ બધા જે દેશો છે એમણે હવે ધીમે ધીમે વિકાસની પ્રક્રિયા શરૂ કરી છે. એટલે આવા દેશોનો સમાવેશ એમ કે વિકાસશીલ દેશોમાં થાય છે. એટલે વિકાસશીલ દેશોમાં થતી જે રાષ્ટ્રીય આવકમાં વધારો છે એ આર્થિક વિકાસ સૂચવે છે. એટલે ત્રીજો પોઈન્ટ આપણે એ યાદ રાખવાનો કે વિકાસશીલ દેશોમાં થતો રાષ્ટ્રીય આવકમાં વધારો આર્થિક વિકાસ સૂચવે છે. આર્થિક વિકાસ સૂચવે છે. જ્યારે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ રાષ્ટ્રીય વૃદ્ધિ સૂચવે છે. રાષ્ટ્રીય વૃદ્ધિ સૂચવે છે. બરાબર? આ હતો રાષ્ટ્રીય વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત. હવે તેના પછીના જે પોઈન્ટ્સ છે એ છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. હવે ત્રણ પ્રકારના દેશો હોય છે: વિકસિત દેશો, વિકાસશીલ દેશો અને પછાત દેશો. એટલે કે જ્યાં કોઈ પણ વિકાસ થયો નથી તેવા. મેં હમણાં સમજાવ્યું એ રીતે કે વિકસિત દેશો કે જે લોકોની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો રહ્યો છે, કે જે લોકો ટેકનોલોજી
વિકસિત અર્થતંત્ર છે. એના પછીના વિકાસશીલ અર્થતંત્રમાં સમાવિષ્ટ થતા દેશો, જેમ મેં કીધું એ પ્રમાણે કે જે દેશો હવે માત્ર ખેતી કરતા નથી, ખેતીમાંથી થોડી આગળની પ્રવૃત્તિ એમણે શરૂ કરી છે, કે ઉદ્યોગોમાં વધારો કર્યો છે, નવી નવી ટેકનોલોજી, નવી નવી પદ્ધતિઓ, સંશોધનો હવે એમણે પણ ઉપયોગ કરવાનો, અમલ કરવાનું શરૂ કર્યું છે. અને હવે ધીમે ધીમે તે લોકો પણ વિકાસની પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છે. તેવા દેશોનું જે અર્થતંત્ર છે તે વિકાસશીલ અર્થતંત્ર કહેવાય. એટલે હવે આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોવાના છે કે વિકાસશીલ અર્થતંત્ર કેવું હોય, તેમાં કેવા દેશોનો સમાવેશ થાય છે, તે કેવા લક્ષણો ધરાવે છે. તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે $73 થી ઓછી માથાદીઠ આવકના દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો નીચે મુજબ ગણાવવામાં આવે છે. એટલે શું કહે છે કે વિશ્વ બેંકનો જે વિશ્વ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ થાય છે, તો આ વિશ્વ વિકાસ અહેવાલ 2004 મુજબ કે જે દેશની માથાદીઠ આવક $73 કરતા ઓછી છે, તેવા દેશો કે તેવા અર્થતંત્રનો સમાવેશ વિકાસશીલ અર્થતંત્રમાં કરવામાં આવ્યો છે. અને હવે આ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જે નીચે પ્રમાણે ગણવામાં આવ્યા છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો નીચી માથાદીઠ આવક વિકાસશીલ અર્થતંત્રનું પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. એટલે કે તે દેશના લોકોની માથાદીઠ આવક ઘણી નીચી છે. જો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ પણ નીચું રહેવા પામે છે. એટલે કે જે વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો છે ત્યાં શું હોય છે, તો તેવા દેશોમાં વસ્તીનું પ્રમાણ વધારે હોય છે. એક તો વસ્તીનું પ્રમાણ વધારે હોય છે, ઉપરાંત રાષ્ટ્રીય આવકનો દર પણ નીચો હોય છે. રાષ્ટ્રીય આવકનો દર નીચો અને વસ્તીનું પ્રમાણ વધારે એટલે સ્વાભાવિક વાત છે કે માથાદીઠ આવકનું પ્રમાણ નીચું હોય. કારણ કે રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી એ રીતે જ આપણે માથાદીઠ આવક નક્કી કરીએ છીએ. એટલે રાષ્ટ્રીય આવક જો નીચી હોય તો તે દેશની માથાદીઠ આવક નીચી રહેવાની. એટલે કે આમાં આપણે લખી શકીએ કે રાષ્ટ્રીય આવકનો દર નીચો હોય છે. બીજો પોઈન્ટ, વસ્તીનું પ્રમાણ વધુ હોય છે. માટે માથાદીઠ આવક નીચી હોય છે. અને રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક નીચી હોવાને લીધે આ લોકોનું જીવન ધોરણ પણ નીચું હોય છે. હવે એના પછીનો બીજો પોઈન્ટ છે વસ્તી વૃદ્ધિ. એટલે કે વિકાસશીલ અર્થતંત્રનું બીજું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ. જો વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે, આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ હોય છે. એટલે કે આ જે વિકાસશીલ અર્થતંત્ર છે, મેં કીધું એ પ્રમાણે મોટા ભાગના આવા વિકાસશીલ અર્થતંત્ર ખેતી ઉપર જ નિર્ભર હોય છે. અને આવા દેશોમાં શિક્ષણ, તબીબી સારવાર વગેરે વસ્તુઓનો અભાવ હોવાથી વસ્તી વૃદ્ધિ હંમેશા ઊંચી જોવા મળે છે. વસ્તી વૃદ્ધિનો દર પણ હંમેશા ઊંચો જોવા મળે છે. માટે આવા દેશો વિકાસશીલ અર્થતંત્રના દેશો એમ કે ઝડપથી પોતાનો આર્થિક વિકાસ કરી શકતા નથી. એટલે એનું બીજું લક્ષણ છે કે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય છે.
વસ્તી વધવાનો દર, વસ્તી વધવાનો દર 2% કરતા કોણ, 2% કરતા કોણ વધુ હોય છે? તેના પછીનો ત્રીજો પોઈન્ટ છે, ત્રીજું લક્ષણ કૃષિ ક્ષેત્ર પર અવલંબન. કૃષિ ક્ષેત્ર પર અવલંબન એટલે કે વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25% ની આસપાસ હોય છે. એટલે કે આ લક્ષણ પ્રમાણે કે આ જે વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો છે તે દેશોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. મોટા ભાગના લોકો પોતાની રોજગારી કે આવક મેળવવાનું સાધન ખેતીને ગણે છે. એક કરતા વધારે લોકો ખેતી પર ડિપેન્ડન્ટ છે. દેશની 60% જેટલી વસ્તી એમ કે ખેતી ક્ષેત્રમાં રોકાયેલી છે અને દેશની જે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો છે તે પણ 25% ની આસપાસ નોંધાયેલો હોય છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે આ દેશના લોકો હજુ પણ ખેતી પર વધારે ડિપેન્ડન્ટ છે. નવી ટેકનોલોજી અને ઉદ્યોગો આવા દેશના અર્થતંત્રમાં ઓછા જોવા મળે છે. મોટા ભાગની વસ્તી કૃષિ પર અવલંબિત છે. 60% જેટલા લોકો રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે. રાષ્ટ્રીય આવકમાં 25% ફાળો છે. એટલે કે આ વસ્તુ સારી કહેવાય નહીં. માત્ર ખેતી પર જ ડિપેન્ડન્ટ લોકો રહે છે. એના પછી ચોથો પોઈન્ટ છે આવકની વહેંચણીની અસમાનતા. હવે જો વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં પણ અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે, જ્યારે તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો માત્ર 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. એટલે શું કહે છે? આ પણ એક વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે કે રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણી અસમાન રીતે થયેલી હોય છે અને આવું શહેરી તથા ગ્રામીણ બંને વિસ્તારોમાં જોવા મળે છે. ધનિક વર્ગ અને ગરીબ વર્ગ વચ્ચે તફાવત થયેલો હોય છે. ધનિક વર્ગો રાષ્ટ્રીય આવકનો 40% જેટલો હિસ્સો ધરાવે છે, જ્યારે બીજાનો જે ગરીબ વર્ગ છે જે રાષ્ટ્રીય આવકનો માત્ર 10% હિસ્સો ધરાવે છે. એટલે આવક અને સાધનોની અસમાન વહેંચણી પણ દેશના આર્થિક વિકાસને અવરોધે છે. કે આવકની અસમાન વહેંચણી તો ઉત્પાદનના સાધનો અને રાષ્ટ્રીય આવકની અસમાન વહેંચણી થયેલી હોય છે. અસમાન વહેંચણી હોય છે. બીજો પોઈન્ટ શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર અને
ગ્રામીણ વિસ્તાર બંનેમાં અસમાનતા હોય છે. ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% વપરાશ કરે છે. જ્યારે ગરીબ લોકો માત્ર 10% વપરાશ કરે છે. એટલે આ પ્રકારની અસમાનતા છે અને આ બધી વસ્તુનો આપણને ખ્યાલ જ છે. શહેરોમાં વીજળી, શિક્ષણ, તબીબી સારવાર વગેરેનું પ્રમાણ વધુ હોય છે. એની તુલનામાં ગ્રામીણ ક્ષેત્રમાં એવી બધી સુવિધાઓનો ઘણો જ અભાવ આપણે જોઈએ છીએ. એના પછીનો પોઈન્ટ છે બેરોજગારી. કે બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં પણ વધુ હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેવી કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે. એટલે કે શું કહેવા માંગે છે કે વિકાસશીલ જે અર્થતંત્ર છે તેમાં બેરોજગારીનું પ્રમાણ વધુ હોય છે. બેરોજગારીનું પ્રમાણ વધુ હોય છે. મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી અને ઔદ્યોગિક બેરોજગારી જોવા મળે છે. લાંબા ગાળાની બેરોજગારી જોવા મળે છે. એટલે કે આવી બધી જે બેરોજગારી છે, મોસમી બેરોજગારી એટલે ઋતુ પ્રમાણે થતી બેરોજગારી અને આવી બેરોજગારી એમ કે કૃષિ ક્ષેત્ર પર વધારે જોવા મળે છે. જેમ કે વરસાદ સારો થાય તો ખેતી સારી થાય અને વરસાદ સારો ન થાય તો ખેતી ના થાય. અને ભારત તો ખેતી પ્રધાન દેશ છે. એ પણ ખેતી વરસાદ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે કે જે વર્ષે વરસાદ સારો થયો ત્યારે ખેત ઉત્પાદનમાં વધારો થાય અને જે વર્ષે વરસાદ ના થાય એ વર્ષે ખેત ઉત્પાદન ઘટી જાય. અને માત્ર જેટલા સમયમાં વરસાદ થતો હોય એટલા સમયમાં ખેતી શક્ય છે અને બીજી સિંચાઈની સુવિધાઓનો અભાવ છે. એટલે બાકીના સમયમાં લોકોને બેરોજગાર રહેવું પડે છે. એટલે આવી બેરોજગારી મોસમી બેરોજગારી છે. અને એના પછી છુપી બેરોજગારી. એ બેરોજગારી એવી છે કે જ્યાં એક વ્યક્તિ કરતા વધારે માણસો કામ કરતા હોય. જો કે ત્યાં એક વ્યક્તિ પણ એટલું ઉત્પાદન થતું હોય અને વધારે માણસો રોકવાથી પણ એટલું જ ઉત્પાદન થતું હોય. ઉત્પાદનમાં કોઈ જ વધારો ઘટાડો કરી શકાતો ન હોય. દેખીતી રીતે એ વ્યક્તિ કામ કરતી લાગે પણ તેનાથી ઉત્પાદન કે રાષ્ટ્રીય આવકમાં કોઈ જ વધારો નોંધાતો નથી. અને ઔદ્યોગિક બેરોજગારી એટલે કે આપણા દેશમાં શિક્ષણ, સવલતો, ટેકનોલોજી અને તેને શીખવવાની જે સુવિધાઓ છે એનો અભાવ છે. માટે આવી ઔદ્યોગિક બેરોજગારી વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે જે વસ્તુ કે જે મશીનરી જેનું ટેકનોલોજીકલ શિક્ષણ, પ્રેક્ટિકલ શિક્ષણ આપણે આપવું જોઈએ તેનો હજુ આપણા દેશમાં ખૂબ જ અભાવ છે. માટે
એક પ્રકારની કે જે દેશમાં ખૂબ જ લાંબા સમય સુધી ચાલતી બેરોજગારી છે તેનું પ્રમાણ વધતું જોવા મળે છે. હવે એના પછીનો જે પોઈન્ટ છે એ છે ગરીબી. ગરીબી તો ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલું હોય છે. હવે જો એમ કે આ એક વિકાસશીલ અર્થતંત્રનું આગવું લક્ષણ છે ગરીબી. વિકાસશીલ અર્થતંત્રમાં ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. કુલ વસ્તીના ત્રીજા ભાગના લોકો તો ગરીબ જ હોય છે. ગરીબી એટલે એવા લોકો કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી, કે જેમ કે રહેઠાણ, કપડાં, શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ પણ તેને ઉપલબ્ધ થતી નથી. એટલે કે આના પોઈન્ટ્સમાં આપણે લખી શકીએ કે ગરીબી એ વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે. રહેઠાણ, કપડાં, ખોરાક, શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ પણ સંતોષી શકાતી નથી. કુલ વસ્તીના ત્રીજા ભાગના લોકો ગરીબ હોય છે. આ હતી ગરીબી વિશેની વાત. હવે એના પછીનું જે આગવું લક્ષણ છે એ છે દ્વિમુખી અર્થતંત્ર. તો વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ ત્રિમુખી પ્રવર્તે છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. તો બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો અને વૈભવશાળી જીવનશૈલી જોવા મળે છે. હવે જે આ દ્વિમુખી તંત્ર છે એ પણ આ વિકાસશીલ અર્થતંત્રનું એક આગવું લક્ષણ છે. દ્વિમુખી અર્થતંત્ર હવે દ્વિમુખી અર્થતંત્ર એટલે કે બે મુખો વાળું અર્થતંત્ર કે એક બાજુ ગામડામાં ખૂબ જ ઓછી સુવિધાઓ, ભણતરનો અભાવ, રૂઢિચુસ્ત માળખું, જૂની પુરાણી ખેત ઉત્પાદન પદ્ધતિ વગેરે વસ્તુઓ જોવા મળે છે. જ્યારે બીજી બાજુ શહેરી વિસ્તારોમાં જબરજસ્ત ઔદ્યોગિક વિકાસ, નવી ટેકનોલોજી, નવી ઉત્પાદન પદ્ધતિઓ, આધુનિક યંત્રો અને વૈભવશાળી જીવનશૈલી જોવા મળે છે. એટલે ભારત એક ત્રિમુખી અર્થતંત્ર ધરાવે છે કે જેમાં હજુ પણ ગામડા ઘણા પછાત, રૂઢિચુસ્ત સમાજ છે અને ખેતી પણ ઘણી જૂની પુરાણી પદ્ધતિથી કરવામાં આવે છે. જ્યારે શહેરોમાં અદ્યતન ટેકનોલોજીનો વિકાસ થઈ ચૂક્યો છે, આધુનિક સુવિધાઓ વધી છે, ઉદ્યોગો વધ્યા છે અને લોકો વૈભવશાળી જીવનશૈલીથી જીવે છે. ગ્રામીણ વિસ્તારોમાં જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિ, રૂઢિચુસ્ત સમાજ, પછાત જીવનશૈલી જોવા મળે છે. જ્યારે શહેરી વિસ્તારોમાં
औद्योगिक विकास, औद्योगिक विकास, आधुनिक यंत्रों, विविध वैभवी जीवन शैली, वैभवी जीवन शैली જોવા મળે છે। આના પછીનો જે પોઈન્ટ છે એ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ। તો વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેંકિંગ વગેરેના આવા અર્થતંત્રનો ઓછો વિકાસ થતો જોવા મળે છે, જે દેશના આર્થિક વિકાસ માટે અવરોધક બને છે। એટલે કે આના પછીનું જે લક્ષણ છે એ છે કે પાયાની જરૂરિયાતની સુવિધાઓનો અભાવ। એટલે કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંકિંગ, શિક્ષણ વગેરે જેવી સુવિધાઓનો જે અર્થતંત્રમાં અભાવ હોય છે એવા અર્થતંત્રોનો વિકાસ ઓછો જ રહેવાનો। હવે છેલ્લો પોઈન્ટ છે કે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ। તો વિકાસશીલ દેશોમાં વિદેશ વેપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે। એટલે કે આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચા પેદાશો તેમજ કાચું ધાતુઓની નિકાસ કરતા હોય છે। આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને તેના ભાવો પણ નીચા હોય છે, જેથી દેશની નિકાસ કમાણી ઓછી હોય છે। જ્યારે દેશની આયાતો ઔદ્યોગિક પેદાશ અને વિવિધ યંત્ર સામગ્રીની રહે છે। આ વસ્તુના ભાવો વધુ હોવાથી આયાતોનું પ્રમાણ પણ વધુ હોય છે। એ આયાતોનો ખર્ચ આપણને વધુ લાગે છે। આમ વિકાસશીલ રાષ્ટ્રો અને વિદેશ વેપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધતું જાય છે। આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના જ લક્ષણો જોવા મળે છે। ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વધતે અંશે ભારતને પણ વધુ પ્રમાણમાં લાગુ પડે છે। એટલે કે જો બાળકો આ છેલ્લો પોઈન્ટમાં એવું કહેવા માંગે છે કે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ એટલે કે આપણે ત્યાં થતી આગાર વિકાસોનું સ્વરૂપ। આપણે પણ વિદેશ વેપાર કરીએ છીએ, પણ આપણો વિકાસશીલ દેશ છે એટલે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, એટલે તેની નિકાસો કેવી હોય? માત્ર ખેત પેદાશની, બગીચા પેદાશની કે કાચા માલની વસ્તુઓની કે જેની માંગ વિશ્વના દેશોમાં ઘણી ઓછી છે અને કદાચ વધારે પણ હોય તો પણ એના ભાવો કેવા રહેવાના? નીચા। અને આપણે જે આયાત કરતી વસ્તુઓ છે એ છે પેટ્રોલ, ડીઝલ, આધુનિક ટેકનોલોજી કે જેના ભાવો હંમેશા ઊંચા રહેવાના। એટલે કે આપણી જે કઈ નિકાસો થાય છે એમાંથી આપણને આવક પ્રાપ્ત થાય છે, એ આવક ઘણી ઓછી રહે છે અને આપણી જે આયાતો છે એટલે કે આપણે બીજા દેશમાંથી જે કોઈ વસ્તુ મંગાવીએ છીએ તેના આપણે ભાવ ઊંચા આપવા પડે છે, એટલે આપણી આવક ઓછી રહે છે અને ખર્ચ વધારે રહે છે। આમ ભારતની સમસ્યા આ છે કે આવકનું પ્રમાણ હંમેશા નીચું રહે છે અને ખર્ચાનું પ્રમાણ હંમેશા ઊંચું રહે છે, એટલે આપણો આંતરરાષ્ટ્રીય વેપાર છે એ ખોરવાય છે અને આમ એટલે જ ભારત એક વિકાસશીલ અર્થતંત્રમાં સમાવિષ્ટ થાય છે। અસ્તુ, હવે આપણે આગળના વિડિયોમાં ફરી મળીશું।